સાહેબજી મથેણ મંડામી હા દરોલા. ઘણા જણની માંગ છે કે સાહેબજી પાસે ચોકલેટ વિશે જાણકારી મેળવો. એ આપણે ખાઈ શકીએ, બાળકોને આપી શકાય? જો ચોકલેટની અંદર આખી બનાવવાની રીત જે છે, અસલી બને છે નકલી બને છે. ચોકલેટ બનાવવા માટે લોકોના મગજમાં ભૂત છે, ભ્રમ છે કે ચોખ્ખા દૂધમાંથી બને છે. એ શક્યતા નથી, એવું બન્યું નથી. ચોકલેટ કોઈ પણ બનતી હોય, તમને દેખાડશે એડવર્ટાઇઝમાં ગ્લેમરસ દૂધમાંથી બનાવે છે, હકીકતમાં અંદર દૂધ હોતું નથી. એવા ઘટકો ભેગા કરે. એમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ કોકો છે. હવે એ કોકો જે છે ઝાડનું ફળ છે, પણ એની આખી પ્રોસેસ કરીને પલાળીને રાખી કરીને બનાવે છે, ત્યારે એની અંદર કોક્રોચો જે છે નાખે છે. અને ગવર્મેન્ટ એપ્રુવડ કોક્રોચનો પર્સન્ટેજ એમને 16% આપ્યો છે. હવે કોઈ કંપનીઓ કેટલા વધારે નાખે, કેટલા ઓછા કરે, એની પાછળ કોક્રોચની ફાર્મિંગ થાય છે. ચાઇનાની અંદર રીતસર કોક્રોચ ફાર્મિંગ, કોક્રોચની ફેક્ટરીઓ છે. એને જે છે મિક્સરમાં કોક્રોચ આખા કોક્રોચ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ભેળવી દેવાય અને કોકો પાવડરની સાથે બેનું કલર એક થઈ જાય છે, ખબર પડતી નથી. એમાં જે છે ચોકલેટની અંદર 10 ચમચ જેટલી સાકર નાખે છે. એવી સાકરને એટલી કન્ડેન્સ કરીને એમાં ભેળવે છે અને એ પછી ઈંડા નાખવા પડે છે, ઈંડાનો રસ એમાં ઉમેરવો પડે છે. એટલે વિચાર કરો, કોક્રોચના જીવોની એટલી મોટી હિંસા, ઈંડાની એટલી મોટી પંચેન્દ્રિય જીવોની હિંસા, એ પાપમાંથી બનતી આ ચોકલેટ હવે જે બાળકો ખાય કે બીજા ખાય, મેડિકલી સાયન્સ સેઝ ધેટ ધ સ્મોલ કિડ at a time cannot digest the 1 teaspoon of sugar, while the each and every chocolate bit contains the 10 teaspoon of the sugar. હવે એ બાળકના દાંત સડી જાય છે. તમે જો જે બાળકો ખાય છે એના દાંત સડી જાય છે, દાંત પડી જાય છે, એને લોકોને ગતાગમ જ નથી. અને એના કારણે અત્યારે નાની ઉંમરના બાળકોને, 4 વર્ષની ઉંમરના છોકરાને 300 ડાયાબિટીસ છે, 5 વર્ષના છોકરાને 320 ડાયાબિટીસ છે, 8 વર્ષની દીકરીને 400 ડાયાબિટીસ છે. કેમ? તો કે એને પૂછો, એક દિવસની 5-5, 6-6 ચોકલેટો ખાઈ જાય. સ્કૂલમાં મળતી હોય, કોઈના હેપી બર્થડેની ગિફ્ટ મળતી હોય, ખાઈ જાય છે બાળકને. એને તો સમજણ નથી, ગળી લાગે, ચીકણી લાગે એટલે ખાઈ જાય છે. આ નુકસાન ઘણું મોટું છે, શરીરનું શારીરિક નુકસાન. અને બીજી બાજુ બાળકોને પેટમાં એટલા વર્મ્સ તૈયાર થાય, કારણ એટલી વધારે પડતી સુગર આવી ગઈ, સાકર આવી ગઈ, એટલે બાળકોના પેટમાં વર્મ્સ ખૂબ થાય. વર્ષોના વર્ષો સુધી બાળકો એ વર્મ્સની બીમારીઓમાં હોય. પણ હવેનો કલિયુગ કેવો છે કે એક દીકરો ને એક દીકરી છે. હવે લોકોને મા બાપને લાડ પ્યાર કરવું હોય એટલે ગળ્યું ખવડાવે, ચોકલેટ તે કરે છે. હવે એ બાળકને એટલું નુકસાન થઈ રહ્યું છે તોય મા બાપને અક્કલ નથી આવતી. આ કેટલી મોટી સમસ્યા છે. કોઈ જ વિચાર નથી કરતા, કંઈ જ કરતા કંઈ. એટલે આ પહેલો વિચાર કરવો જ જોઈએ, વહેલી તકે સમજવું જોઈએ. એમાં ચોકલેટની અંદરથી તમને પહેલાં તો કોઈ પ્રોટીન, કેલ્શિયમ, કેલરીઝ, આયરન કન્ટેન્સ કંઈ મળતું નથી. ફિઝિકલ બેનિફિટ, જેને શરીરને કંઈ ફાયદો થાય એવું કોઈ તત્વ જ નથી અંદર. અને નુકસાન થાય છે 10 ગણું. હજારો છોકરાઓને જો નાની ઉંમરમાં દાંત પડી જાય છે, દાંત સડી જાય છે, કેવિટી ઇન ધ ટીથ એટલું વધી જાય છે, અને વર્મ્સની કમ્પ્લેનો એટલી બધી છે. નાના બાળકો રાતના બિસ્તરમાં પેશાબ કરી નાખે છે, છતાંય મા બાપને અક્કલ નથી આવતી અને ચોકલેટો ખવડાવે છે. વહેલી તકે આ ચોકલેટો બંધ થવી જોઈએ. ઓસ્ટ્રેલિયાની ચોકલેટો આવે છે, બીજી બહારની ફોરેનની ચોકલેટો આવે, થોડી વધારે મોંઘી હોય, 50 રૂપિયાની એક હોય, છતાંય લોકો ખાય છે. એની અંદર ગાયની માંસ આવે છે, મીટ એન્ડ બીફ આવે છે. કોઈ કંપની લખતી નથી, લખે તો એમનો માલ વેચાય નહીં.
એટલે એ નંબર ઝીણા નંબરમાં જણા અક્ષરમાં લખી દે, કોઈ વાંચતું નથી ને કોઈને ખબર પડતી નથી. એવી જ રીતે ચિંગમ જે બને છે એ રીતસર ગાયના માંસમાંથી બને છે, છતાંય નાના છોકરાઓને ચિંગમ પણ આપે છે. એટલી સાકર પેટમાં જાય પણ એ ચિંગમ કલાકો સુધી મોઢામાં જ ફર્યા કરે, નીકળે જ નહીં, અને ઉપરથી જ્યાં થૂકે છે ત્યાં ચોંટી જાય છે. બહુ ખતરનાક ચીજો છે. આવી ચીજોથી બચવું, ખાલી એડવર્ટાઇઝ જોઈને ગાંડા ન થવું જોઈએ, ખાસ સાચવો, નહીંતર બાળકો બીમારીમાં જશે, શરીરનું નુકસાન થશે, આત્માને જીવ હિંસાનો કર્મ 10 ગણું વધારે બંધાશે. ત્રણેય એંગલથી સમજીને વિચાર કરીને ચોકલેટ છોડવામાં સૌથી વધારે ફાયદો છે. કેડબરી કંપનીએ પોતે થઈને એક્સેપ્ટ કર્યું છે, વી આર યુઝિંગ ધ એગ્સ ઇન ધેટ. એ કેડબરી કંપનીનો તમને રિપોર્ટ પણ સર્ટિફિકેટ સાથે મોકલાવીએ, સાથે જોજો. મથેળવનભાઈ.